ગુજરાતમાં 26 જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ પડશે। પાટણ, મહેસાણા, ખેડા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ પડશે। અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ। દસક્રોઈના ચોસર ગામમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત। તળાવ ઓવરફ્લો થતા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગામ બેટમાં ફેરવાયું। લોકોને ગામની બહાર અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા પાણી। દસક્રોઈના વિવિધ વિસ્તારોમાં ભરાયા છે પાણી। ગામડી ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસરગ્રસ્ત। ખારી નદી ઓવરફ્લો થતા પૂરની પરિસ્થિતિ। સ્થાનિકોએ તંત્ર પાસે પાણીના નિકાલની કરી રજૂઆત। બનાસકાંઠાના ડીસા તાલુકામાં ભારે વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા। ડીસાના દામા, રામપુરા, વરણ, જનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામો ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં સર્જાયેલી તારાજીના ડ્રોન દ્રશ્ય સામે આવ્યા। મગફળી સહિતના પાકોને ભારે નુકસાન સાથે ખેતરોના રસ્તા બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી। ખેડા જિલ્લામાં સામેલાધાર વરસાદ બાદ રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ। મહેમદાવાદ, મહુધા, ખેડા, કટલાલ સહિતના અનેક રસ્તાઓ બંધ। રસ્તાઓ પરથી પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન। સુરતમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ઉધના, ભીમનગર, ગરનાળામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। નોકરી ધંધાર્થે જવા નીકળેલા લોકોને ગરનાળામાંથી પસાર થવામાં ભારે હાલાકી પડી। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ। સુરતના લિંબાયતમાં ગરનાળામાં પાણી ભરાયા। નોકરિયાત વર્ગ હાલાકીનો સામનો કરવા મજબૂર। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી। અનેક રજૂઆત બાદ પણ તંત્રએ કર્યા આંખ આડા કાન। ભાવનગરમાં વરસાદ બાદ રસ્તા ચીકણા થઈ જતા લપસ્યા વાહન ચાલકો। ફ્લાયઓવર બ્રિજ નીચે લપસણા રસ્તાને કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું। રસ્તા પર ધસી આવેલી માટી દૂર ન કરાતા સ્લીપ થયા વાહન ચાલકો। વરસાદ બાદ ભાવનગરના રસ્તા બન્યા જોખમી। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 61.32% વરસાદ। સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65% વરસાદ। કચ્છ, મધ્ય દક્ષિણ ગુજરાતમાં 60%થી વધુ વરસાદ। સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 55%થી પણ ઓછો વરસાદ। 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ। 90 તાલુકામાં 1 થી 10.5 ઇંચ સુધીનો વરસાદ। રાજ્યના 12 તાલુકામાં વરસ્યો 4 ઇંચથી વધુ વરસાદ। અમદાવાદના બાવળા, ધોળકામાં 4.5 ઇંચ વરસાદ। ડાંગ, અરવલ્લી, પાટણમાં ધોધમાર વરસાદ। બનાસકાંઠા, છોટાઉદેપુર, પંચમહાલમાં પણ વરસ્યો વરસાદ। સૌથી વધુ ખેડાના નડિયાદ અને દસક્રોઈમાં વરસ્યો વરસાદ। નડિયાદ અને દસક્રોઈમાં ખાબક્યો 10.5 ઇંચ વરસાદ। મહેમદાવાદ, માતર, મહુધામાં 7 થી 9.5 ઇંચ વરસાદ। વસો, કટલાલમાં પણ 5.5 ઇંચથી 6 ઇંચ વરસાદ। આણંદના ઉમરેઠમાં 5.5, સાણંદમાં 5 ઇંચ વરસાદ। રાજ્યમાં 29 જુલાઈ સુધી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે ભારે વરસાદ। બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે વરસાદની આગાહી। તો રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા પડી શકે છે ભારે વરસાદ। કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા। તો તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો। વરસાદી માહોલ બાદ ડેમમાં પાણીની આવક। ઉકાઈ ડેમની સપાટી 327.19 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમમાં 40,137 ક્યુસેક પાણીની આવક। અરવલ્લીમાં જળબંબાકાર બાદ જળાશયોમાં પાણીની આવક થઈ છે। પાણીની આવક થતાં મેશ્વો નદીમાં એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ ડેમમાં 79.97% પાણીનો જથ્થો છે। 3 તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા। ડાંગમાં વિરત વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ। પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં વધારો। અંબિકા નદી ઉપરના ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। કોઝવે પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત। મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો। કડાણા ડેમની જળસપાટી 400.9 ફૂટે પહોંચી। કડાણા ડેમમાં 10,110 ક્યુસેક પાણીની આવક।
પંચમહાલમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમમાંથી પાણી છોડાયું. પાનમ ડેમના 2 ગેટ 4 ફૂટ ખોલાયા. પાણીની આવક થતાં એક ગેટ ખોલવામાં આવ્યો. 10,161 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું. પાનમ નદી કાંઠાના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા. તો પંચમહાલના કાલોલ નજીક પસાર થતી ગોમા નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ. કાલોલ દોલતપુરાને જોડતો કોઝવે પર પાણી ફરી વળ્યા. નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ. દાહોદના દેવગઢ બારિયામાં મેઘરાજાની ધડબડાટી. અદલવાડા ડેમમાં પાણીનું સ્તર 236.50 મીટરે પહોંચ્યું. વરસાદના કારણે ડેમની સપાટીમાં વધારો થયો. તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા. ધાનેરામાં વરસાદ વરસતા રેલ નદીમાં ફરી આવ્યા નવા નીર. નદીના નીરથી પાણીના તળ ઉપર આવવાની ખેડૂતોને આશા. અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની થઈ આવક. વાસણા બેરેજના 7 દરવાજા ખોલવામાં આવ્યા. 4 દરવાજા 2 ફૂટ, 3 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા. 7 દરવાજા ખોલી 7,000 ક્યુસેક પાણી છોડાયું. અમદાવાદમાં ખાડારાજથી લોકોને ભારે હાલાકી. નારોલ અસલાલી ખેડા હાઈવેની હાલત ખરાબ. બ્રિજની કામગીરીને લઈ અસલાલી અને બારેજા હાઈવે ખરાબ. હાઈવેની હાલત સુધારવા લોકોએ કરી રજૂઆત. અમદાવાદના નારોલ વિસ્તારમાં રસ્તાને સોસાયટી થઈ પાણી. વરસાદ બંધ થયો છતાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાની માંગ. અમદાવાદના વટવા વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. તો અમદાવાદમાં સતત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા યથાવત. વેજલપુર ગામથી ટોરેન્ટ જતા રસ્તા પર પાણી. શ્રીનંદ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન. ડ્રેનેજના પાણી ઉભરાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો થયા પાણી. રામોલ અને જશોદાનગરમાં ભરાયા વરસાદી પાણી. ત્રિકમપુર પાટિયાથી ચુનાના ભઠ્ઠા સુધી ભરાયા પાણી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો થયા પાણી. જશોદાનગરથી ખેડા જતા રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. માલોતરા ગામમાં ભારે વરસાદના કારણે તળાવ થયું ઓવરફ્લો. તળાવ ઓવરફ્લો થતા શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા પાણી. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હાલાકી. કંબોઈ ગામમાં કુપાણી પાટી પ્રાથમિક શાળામાં ભરાયા પાણી. શાળાના મુખ્ય ગેટ આગળ ઢીચણસમાં પાણી ભરાયા. શાળા પરિસરમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદથી છાપી હાઈવે પર પાણી ભરાયા. અમદાવાદ પાલનપુર હાઈવે પાણી થયો. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બનાસકાંઠાના વડગામ પંથકમાં વરસ્યો અનરાધાર વરસાદ. પિલુચા નજીક ખેરાલુ વડગામ હાઈવે પર પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. બનાસકાંઠાના વડગામમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. પસવાદળ તેડીવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. બનાસકાંઠાના થરાદમાં ભારતમાલાના સર્વિસ રોડ પર પાણી ભરાયા. માંગરોળ નજીક રામપુરા ચોકડી સર્વિસ રોડ પર પાણી ભરાયા. રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. ગટરની યોગ્ય વ્યવસ્થા કરી પાણી નિકાલ કરવાની સ્થાનિકોની માંગ. પાટણ જિલ્લાના કાલેડા ગામના ખારવોળામાં આવ્યું પાણી. સિઝનનું પહેલું પાણી આવતા લોકો મજા માણવા ઉમટ્યા. કાલેડા વદાણી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા. પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો. પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. પાટણથી સિદ્ધપુર અને ઊંઝા તરફનો હાઈવે પાણીમાં ગરકાવ થયો. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને મુસાફરો થયા પરેશાન. પાટણ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બસ સ્ટેન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્ય સર્જાયા. પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.